પંજાબની આમ આદમીની સરકાર જમ્બો સહાય યોજનાઓ નક્કી કરીને એકરે 20,000 રૂપિયા જેવું વળતર આપવાનું આજે નક્કી કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ જે વિસ્તારોમાં નુકસાન છે ત્યાં એ જ રીતે 20,000 એકરે આપવામાં આવે તો જ ખેડૂતને નફો નથી, ખેડૂતને તોય નુકસાન થાય છે. ત્યારે સરકારે એવું 20,000 રૂપિયા એકરે આપવામાં આવે તો ખેડૂતોને આ વળતર એમના જે નુકસાન છે એમાં બી 50% જેટલું જ ભરપાઈ થાય એમ હોવાથી સરકારે એવું જ ગણતરી કરીને પંજાબની રાહે અહીંયા પેકેજ જાહેર કરવું જોઈએ તેવી મારી સરકાર, ગુજરાત સરકાર તરફથી અને દેશની સરકાર તરફથી માગણી છે. કોંગ્રેસ આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી. મેં મુખ્યમંત્રીશ્રીને ગઈકાલે પણ લેટર લખ્યો છે. જે દિવસે અહીંયા આ વિસ્તારમાં પાણી હતું એ દિવસે મેં ઈમેલ કર્યા છે. સરકારને જાણ કરી હતી, કલેક્ટરશ્રીને પણ જાણ કરી, વારંવાર કલેક્ટરશ્રી સાથે પણ મારી વાત થઈ, આજે પણ વાત થઈ છે. સરકારને હું વિનંતી કરું છું કે પ્રજા અત્યારે ખૂબ ત્રાહિમામ છે. ત્યારે આ પરિસ્થિતિમાં સરકારે વાલા દવલાની નીતિમાંથી બહાર નીકળીને આ વિસ્તારને તાત્કાલિક મદદ કરવી જોઈએ અને રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવું જોઈએ તેવી મારી માગણી છે.